જય દશામાં અષાઢ મહિનાના પવિત્ર દિવસોમાં જ્યારે મા દશામાની કૃપા ચારે તરફ વરસી રહી છે, ત્યારે આજે સાંભળીએ કથા જે માણસને માઠી દશાને દૂર કરી જીવનને સુખ, શાંતિ અને સમૃદ્ધિની નવી દિશા આપે છે. જે જીવનની દશા અને દિશા બંને બદલી નાખે એ જ મા દશામાં. ચાલો આજે શ્રદ્ધાપૂર્વક સાંભળીએ અષાઢી વ્રતની આ પવિત્ર કથા. બોલીએ શ્રી દશા માત કી જય. આ વ્રત અષાઢ વદ અમાસને દિવસે લેવાય છે. વ્રત કરનારે પ્રાતઃકાળે સ્નાન કરી ધૂપ દીવો કરી શ્રદ્ધાપૂર્વક દશામાની કથા વાર્તા સાંભળવી. 10 દિવસ સુધી નકોડા ઉપવાસ કરવા અને જો ન થઈ શકે તો એકટાણું કરવું. માટીની સાંઢણી બનાવી તેનું પૂજન કરવું. 10મે દિવસે આ સાંઢણી નદીમાં પધરાવી. 5મા વર્ષે વ્રતનું ઉજવણું કરવું. ઉજવણામાં યથાશક્તિ સોના, ચાંદી કે પંચધાતુની સાંઢણી બનાવરાવી બ્રાહ્મણને દાનમાં આપવી. વસ્ત્રદાન કરવું. દક્ષિણા આપવી. ભક્તિભાવપૂર્વક દશામાનું વ્રત કરનારની સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે. સુવર્ણપુર નગરીમાં જગજીતસિંહ નામે ઘણો જ ગર્વિષ્ઠ રાજા રાજ કરતો હતો. તેના નગરની સમૃદ્ધિનો પાર ન હતો. આ રાજાની ગુણિયલ, સંસ્કારી, અતિ સુશીલ અને રૂપવતી રાણીનું નામ અનંગસેના હતું. રાણી ઘણી જ નમ્ર અને ધર્મિષ્ઠ હતી. તે ઘણીવાર રાજાને અહંકાર ન કરવા સમજાવતી, પણ રાજા કદી એની વાત સાંભળતો નહીં. અષાઢ મહિનાના દિવાસાનો દિવસ આવ્યો. તે દિવસે રાણી પોતાના ઝરૂખામાં બેઠી હતી. તેણે નદીના કિનારે કેટલીક સ્ત્રીઓને વ્રત કરતી જોઈ. તેથી રાણી કુતૂહલવશ થઈ ગઈ. તરત દાસીને આજ્ઞા આપી કે નદી કિનારે સોળે શણગાર સજીને ટોળે વરેલી સ્ત્રીઓ શું કરે છે તે જાણી લાવો. દાસી દોડતી દોડતી સ્ત્રીઓ પાસે ગઈ અને પૂછવા લાગી કે તમે બધા શું કરો છો? ત્યારે એક સ્ત્રીએ જવાબ આપતા કહ્યું, અમે દશામાનું વ્રત કરીએ છીએ. આ વ્રતની વિધિ એવી છે કે સૂતરના 10 તાર લઈ 10 ગાંઠો વાળવી. ગાંઠે ગાંઠે કંકુના ચાંદલા કરવા. ત્યારબાદ સ્ત્રીએ વ્રત ક્યારે કરવું, કેવી રીતે કરવું વગેરે જણાવ્યું. દાસીએ મહેલમાં આવીને રાણીને બધી વાત કરી. ધાર્મિક સ્વભાવની રાણીને પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ. તેણે મનથી વ્રત કરવાનું નક્કી કરી લીધું. તેણે આ વાત રાજાને જણાવી તો અહંકારી રાજાએ ના પાડી દીધી અને કહ્યું, આ વ્રત તો ગરીબ ગુરબા માટે છે. તારે તો ઘણી સાહેબી છે, ધન દોલત, નોકર ચાકર, બાગ બગીચા, રાજપાટ બધું છે, માટે આ વ્રત કરવાનું છોડી દે. રાજાના અભિમાન ભર્યા વચન સાંભળી રાણીનું દિલ દુભાયું. એ જાણતી હતી કે ગમે તેવી સમજાવટ છતાં અભિમાની રાજા એકનો બે થવાનો નથી. રાજાએ અહંકાર, ગર્વ અને અભિમાનમાં ચકચૂર થઈને દશામા વ્રતનું અપમાન કર્યું. તેથી દશામાના ક્રોધનો પાર ન રહ્યો. માએ રાજાના સપનામાં આવીને એક જ શબ્દ કહ્યો, પડું છું. બીજા જ દિવસે પડોશી રાજા લાવ લશ્કર સાથે ચઢી આવ્યો. આવા અણધાર્યા હુમલાથી રાજા જગજીતસિંહ ગભરાયો. જીવ બચાવવા માટે રાણી અને બંને કુંવરોને લઈને જંગલના રસ્તે ભાગ્યો. રાણી અનંગસેના મનમાં સમજે છે કે પોતાના પતિએ કરેલ દશામા વ્રતના અપમાનથી જ આ દશા પ્રાપ્ત થઈ છે. ઘોર જંગલમાં રાજા રાણી ઉઘાડા પગે ચાલ્યા જાય છે. પગમાં કાંટા કાંકરા ભોંકાય છે. દુઃખ અને થાકનો પાર નથી. કુંવરો તરસ્યા થયા છે. એટલામાં એક વાવ આવી. રાજા પાણી લેવા માટે વાવમાં ઉતર્યો. પાછળ બંને કુંવરો ઉતર્યા તો દશામાએ અદૃશ્ય રહી બંને કુંવરોને ખેંચી લીધા. કુંવરોને અદૃશ્ય થઈ ગયેલા જાણી રાણી વિલાપ કરવા લાગી. રાજા પણ મનમાં સમજી ગયો કે નક્કી આ દશામાનો કોપ છે. એ રાણીને આશ્વાસન આપતા સમજાવે છે કે જેણે આપ્યા એને લઈ લીધા, હવે એ જ આપશે. રુદન કરતી રાણીને સમજાવતો રાજા આગળ ચાલ્યો. થાકના લીધે બંનેના પગ ઘસરાય છે. પગમાં વેઢા વેઢાના કાંટા ભોંકાઈ ગયા છે. તેથી પીડાનો પાર નથી. રસ્તામાં એક વાડી આવી. રાજાને થયું કે હાશ,
બે ઘડી વિસામો મળશે. પણ જ્યાં રાજાએ વાડીમાં પગ મૂક્યા કે ખીલેલા બધા ફૂલો કરમાઈ ગયા. વાડીનો માળી વિચારવા લાગ્યો કે નક્કી આ માણસ પાપી પગલાંનો છે. તેથી માળી લાકડી લઈને રાજાને મારવા દોડ્યો. રાજા રાણી માંડ બચીને ભાગ્યા. જીવનથી હતાશ થઈ ગયેલા ભિખારી જેવી હાલતમાં બંને એક નગરમાં આવ્યા. તે નગરમાં રાણીની બહેનપણી રહેતી હતી. બહેનપણીને ઘેર કંઈ ખાવા મળશે તે આશાએ બંને તેને ઘેર આવ્યા. રાણીએ બહેનપણી પાસે ખાવાનું માંગ્યું એટલે તે ખીજાઈને બોલી, જા જા ભિખારન, મારા રાજ્યમાં આવી બટકું રોટલો માંગતા લાજ ના આવી? આવા વેણ સાંભળી તેઓ ત્યાંથી આગળ વધ્યા. રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું. રાજાને આશા હતી કે મારી બહેન જરૂર આશરો આપશે. એને પાદરેથી પોતાની બહેનને સંદેશો મોકલ્યો કે તેનો ભાઈ આવ્યો છે અને પાદરે મુકામ કર્યો છે. બહેનને સંદેશો મળતા તેને થયું, જરૂર મારા ભાઈને કોઈ દુઃખ પડ્યું છે, નહીંતર હાથી, ઘોડા અને રથ વગર તેઓ આવે જ નહીં. આમ વિચારી બહેને સુખડી બનાવી સોનાની ગાગરમાં મૂકી અને સાથે સોનાનું સાંકળું પણ મૂકી પોતાના ભાઈને મોકલાવ્યું. ભાઈને સોનાની ગાગર મળી, પણ તે પિત્તળની બની ગઈ. સુખડી ઈંટના કટકા બની ગઈ અને સોનાના સાંકળાનો સાપ થઈ ગયો. આ જોઈ રાજા વિચારમાં પડી ગયો. તેને થયું કે મારી સગી બહેન મને મારી નાખવા આવું ન કરે. નક્કી આ દશામાના કોપને કારણે છે. આવો વિચાર કરી રાજાએ ગાગર ત્યાં જ ભોંયમાં દાટી દીધી અને રાણીને લઈ આગળ ચાલવા લાગ્યા. આગળ જતાં રસ્તામાં એક મોટી નદી આવી. નદીના કાંઠે ચીબડાના વાડા હતા. રાણીએ ખેડૂતને બે હાથ જોડી કહ્યું, ભાઈ, અમને ખૂબ જ ભૂખ લાગી છે. દયા કરી એક ચીબડું ખાવા આપો તો સારું. ખેડૂતને તેમની ઉપર દયા આવી. તેણે એક ચીબડું તોડી રાણીને આપ્યું. રાજા રાણીને નિયમ હતો કે સૂર્યનારાયણ અસ્ત થયા પછી ખાવું નહીં. તેથી રાણીએ ચીબડું સાલ્લામાં સંતાડી દઈ સૂઈ ગયા. પૂર્વે બન્યું એવું કે ગામના રાજાનો કુંવર 2 દિવસ પહેલાં રિસાઈને ભાગી ગયો હતો. સિપાઈઓ કુંવરની શોધમાં નીકળ્યા હતા. સિપાઈઓ શોધતાં શોધતાં અહીં આવી ચડ્યા. તેમને રાણીના સાલ્લામાં કંઈક સંતાડેલું જોઈ બોલ્યા, બહેન, તમારા સાલ્લામાં શું છે? ભાઈ, આ તો ચીબડું છે. સૈનિકોએ તેને બહાર કાઢી બતાવવા કહ્યું. રાણીએ તો સાલ્લામાંથી ચીબડું બહાર કાઢ્યું, પણ દશામાના કોપના કારણે તે ચીબડું કુંવરનું માથું બની ગયું. આથી રાજાના સિપાઈઓ ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને બોલ્યા, તમે રાજાના કુંવરને મારી નાખ્યો છે. આમ બોલી તેમને દોરડાથી બાંધીને લાતો મારતા નગરમાં લઈ ગયા. નગરના રાજાને બધી વાત કરી. રાજાએ પોતાના કુંવરની હત્યા કરવા બદલ જગજીતસિંહને કાળકોટરીનો હુકમ આપી બંદીખાનામાં નાખી દીધો. રાજા વગર વાંકે કેદ થયો. તેથી રાણી અંગસેના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. એ રોજ જંગલમાં જતી ને લાકડાનો ભારો લઈ આવતી. જે પૈસા મળે એમાંથી પેટનો ખાડો પૂરતી. આમ દિવસો પર દિવસો પસાર થવા લાગ્યા. એવામાં અષાઢ મહિનો આવ્યો અને દિવાસાનો દિવસ આવ્યો. રાણીને થયું કે રાજાએ દશામાનું અપમાન કર્યું છે, તેથી અમારી દશા આવી થઈ ગઈ છે. એટલે રાણીએ દશામાના 10 દિવસ નકોરડા ઉપવાસ કર્યા. માટીની સાંધણી બનાવી માની પૂજા કરી અને આર્જ સ્વરે માની સ્તુતિ કરી. રાણીની ભક્તિ જોઈ દશામાનો કોપ શમી ગયો. માએ રાણીને આશીર્વાદ આપતા કહ્યું કે કાલે તને તારો પતિ પાછો મળશે. એ જ રાત્રે દશામાએ નગરના રાજાને સ્વપ્નમાં જઈ આદેશ આપ્યો કે તે નિર્દોષ માણસને કેદમાં પૂર્યો છે. તારો કુંવર તો એના મોસાળમાં લીલા લહેર કરે છે. સવારે પાછો આવી જશે. સવાર પડતાં જ દશામાની કૃપાથી કુંવર પાછો આવી ગયો. રાજાએ જાતે જઈને જગજીતસિંહને બંદીખાનામાંથી મુક્ત કરી ક્ષમા માગી. એટલું જ નહીં, ખૂબ ધન પણ આપ્યું. રાજા રાણી રથમાં બેસી સુવર્ણપુર આવવા નીકળ્યા. રસ્તામાં બહેનનું નગર આવ્યું. રાજાને પેલી ગાગર યાદ આવી. પાદરે આવીને ખાડો ખોદીને જોયું તો ગાગરમાં સોનાની સાંકળો અને સુખડી હતી. એટલામાં બહેન પણ આવી. તે ભાઈ ભાભીને આગ્રહ કરી પોતાને ઘેર લઈ ગઈ. રાજા રાણી 2 દિવસ ત્યાં રોકાઈને આગળ ચાલ્યા.
રસ્તામાં રાણીની બહેનપણીનું ઘર આવ્યું. જે બહેનપણીએ પહેલાં જાકારો દીધો હતો તે અત્યારે ઓરડા બહાર ઊભી હતી. તે રાણીને ઓળખી ભેટી પડી અને બોલી, બહેન, બહુ દિવસે આવ્યા. આજે તો તમને નહીં જવા દો. રાણીએ કહ્યું, મારી દશા કઠણ હતી ત્યારે તમે કકડો રોટલોય આપ્યો ન હતો, તેથી હવે અમે અહીં રહીશું નહીં. આમ કહી તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા. ત્યાંથી ચાલતા ચાલતા તેઓ ગામને પાદરે આવેલી વાડીમાં આવ્યા. સુકાયેલી વાડીએ પાછા આવતા લીલાછમ બની ગઈ. માળી તેમને હાથ પકડી વાડીમાં લઈ ગયો. વાડીમાં થોડો વિશ્રામ કરી તેઓ આગળ ચાલ્યા. રસ્તામાં વાવ આવી. વાવના કાંઠે દશામાં વૃદ્ધ ડોશીનું રૂપ ધારણ કરીને ઊભા હતા. બંને કુંવરો તેમની આંગળી પકડીને ઊભા હતા. રાજા રાણી તરત જ માતાજીને ઓળખી ગયા અને તેમના ચરણોમાં ઢળી પડ્યા. દશામાએ અસલ સ્વરૂપમાં આવી દર્શન આપતા કહ્યું, હે રાજા, તે અભિમાન આણીને મારા વ્રતનું અપમાન કર્યું હતું, તેથી હું તારા ઉપર કોપાયમાન થઈ હતી. પણ હવે તારો ગર્વ ઉતરી ગયો છે. વળી તારી રાણીએ ભક્તિભાવથી મારું વ્રત કર્યું છે, તેથી હું તમારી ઉપર પ્રસન્ન થઈ છું. તારું રાજ તને પાછું મળી જશે. માં કરતો રાજા જગજીતસિંહ દશામાના પગમાં આરોટી પડ્યો. માં, હે દયાળી, કલિયુગમાં તમારી કાળમી કસોટીમાંથી કોઈ પાર ઉતરી નહીં શકે, માટે આવો કોપ કદી ન કરશો. દશામાં મીઠું મધુર હાસ્ય વેરતા બોલ્યા, તારી વાત કબૂલ કરું છું. કળિયુગમાં જે કોઈ મારું વ્રત કરી મારી કથા સાંભળશે કે સંભળાવશે તેની દશા સદા સારી રહેશે. આમ કહી દશામાં અંતર્ધ્યાન થઈ ગયા. રાજા રાણી બંને કુંવરો લઈ પોતાના રાજ્યમાં આવ્યા. જગજીતસિંહના સેનાપતિએ પડોશી રાજાને હરાવીને રાજ પાછું મેળવ્યું હતું. નગરમાં સમાચાર પહોંચ્યા કે રાજા રાણી પાછા આવી ગયા છે. ત્યારે નગરના લોકોએ વાજકે ગાજે સામૈયું કરી તેમને તેડી લાવ્યા. રાજા રાણી આનંદપૂર્વક દિવસો પસાર કરવા લાગ્યા. રાજા રાણીએ 5 વર્ષ સુધી દશામાનું વ્રત કર્યું. વ્રત પૂરું કર્યા બાદ તેનું ઉજવણું પણ કર્યું. હે દશામાં, જેવા તમે રાજા રાણીને ફર્યા તેવા તમારા વ્રત કરનાર અને વાર્તા સાંભળનાર સૌને ફરજો. જય મા દશામાં.